શહેરો બદલાઈ રહ્યા છે, ઝડપથી બદલાઈ રહ્યા છે, નવા રસ્તાઓ બની રહ્યા છે, નવા ફ્લાયઓવર બની રહ્યા છે, નવા પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે. શહેરની તસવીર બદલાઈ રહી હોવાનો દાવો થઈ રહ્યો છે. પરંતુ એ જ શહેરના રસ્તા પર ખાડા હોય, વરસાદમાં રસ્તો ધસી જાય, રસ્તાની વચ્ચે જ ભૂવો પડી જાય અને દરેક વળાંક પર કચરાના ઢગલા જોવા મળે, તો સવાલ ઉઠે છે કે વિકાસ આખરે કોનો અને તેની કિંમત કોણ ચૂકવી રહ્યું છે? ગુજરાતના શહેરોમાં ખાડા નવી વાત નથી, ભૂવા નવી વાત નથી, ગંદકી પણ નવી વાત નથી. પણ નવી વાત આજે થઈ છે, કારણ કે જે મુદ્દાઓને સંદેશ ન્યૂઝે સતત ઉઠાવ્યા છે એ જ પરેશાનીને માત્ર સમાચાર નહીં પરંતુ જનતાનો અવાજ બનીને સામે મૂકી છે. જે સવાલ વારંવાર પૂછ્યો એ જ સવાલ પર જ મુખ્યમંત્રીએ જાહેર મંચ પરથી સાફ શબ્દોમાં વાત કરી છે. સીએમનો સંદેશ સ્પષ્ટ છે. નવા બનનારા રસ્તાઓ આરસીસીના હોવા જોઈએ. આરસીસી રોડના કામમાં જરાય બેદરકારી ન હોવી જોઈએ. ભૂવા કેમ પડે છે તેના મૂળ કારણો શોધો અને તેનો કાયમી ઉકેલ લાવો. અને સફાઈ, સીએમએ સ્પષ્ટ કહી દીધું છે, સફાઈમાં બેદરકારી કોઈ પણ કિંમતે નહીં ચાલે. નમસ્કાર, હું છું બંસી દવે અને તમે જોઈ રહ્યા છો લોકપ્રિય ન્યૂઝ ચેનલ સંદેશ ન્યૂઝ. એટલે વાત બિલકુલ સ્પષ્ટ છે. સંદેશ ન્યૂઝે અવાજ ઉઠાવ્યો, સવાલ ઉઠાવ્યો, જનતાની પરેશાની સામે મૂકી. સીએમએ સંજ્ઞાન લીધું. હવે જવાબદારી મહાનગરપાલિકા અને નગરપાલિકાઓની છે. પરંતુ સવાલ એ છે કે શું હવે ખાડાઓનું ગણિત બદલાશે? શું રસ્તાઓ માત્ર બનશે નહીં પરંતુ ટકશે પણ? શું ભૂવો પડે એ પહેલા સિસ્ટમ જાગશે? શું શહેરો માત્ર સ્માર્ટ કહેવાશે કે પછી ખરેખર સ્વચ્છતા પણ દેખાશે? અને સૌથી મોટો સવાલ, શું આ વખતે સિસ્ટમ માત્ર સાંભળશે નહીં પરંતુ જમીન પર ઉતરી અને કામગીરી પણ કરશે? આજની ચર્ચા આ જ સવાલો પર. અમારી સાથે ગેસ્ટ પેનલ ઉપસ્થિત છે. તેમને પરિચય આપી દઉં. જયેશ ઠકરાર, જેઓ રાજકીય વિશ્લેષક છે, અને વાસુદેવભાઈ પટેલ, જેઓ ઇન્ફ્રા એક્સપર્ટ છે. ચર્ચા પહેલા સંદેશ ઇમ્પેક્ટ અને સીએમની ટકોર પર નજર કરીએ. તંત્રને જગાડવાની સંદેશની ઝુંબેશ. હાઈવે ડાન્સિંગ રોડ બની ગયો છે. ગુજરાતના રસ્તાઓ પર ડાન્સિંગ સફર શરૂ થઈ ગઈ છે. મહેસાણા અમદાવાદ હાઈવે અત્યંત બિસ્માર. સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર. ખાડા એટલે જે રસ્તો સારો નથી, આ રોડ પર પડી જવાની બીક વધારે વહાત પડે. પણ લીધી અહેવાલની નોંધ. ભૂવા પડે છે, ભૂવા, તો એના માટેનું પણ આયોજન થવું જોઈએ. સંદેશે તતડાવ્યા, સીએમએ ખખડાવ્યા. ક્યાં સુધી બાબુઓ ચલાવશે મનમાની? ક્યાં સુધી પ્રજાને થતી રહેશે પરેશાની? બસો અહીંયાથી વળી જાય, કાં તો આગળ જઈને ઊભી રહી જાય કે આ તૂટેલું છે, એટલે શું કરવાનું? છોકરા ભણવાના કઈ રીતે? નાગરિકોની નહીં, મીડિયાની નહીં, પરંતુ હવે સીએમની તો સાંભળો સાહેબ. તો સંદેશે ઉઠાવ્યા સવાલ અને તે જ મુદ્દે ટકોર કરી સીએમએ. આવો સાંભળીએ. કે રોડ ઉપર ભૂવા પડે છે, ભૂવા, તો એના માટેનું પણ આયોજન થવું જોઈએ. અત્યારે ટેકનોલોજીનો ઉપયોગ કરીને કે ભાઈ ભૂવા પડવાનું કારણ શું? કે ભાઈ આપણે જે પણ જમીનની નીચે આવતી સગવડો અને એની ઉપરનું આપણું ધ્યાન, એ બેમાં ક્યાં આગળ વધારે ઓછું હોય એના કારણે આ તકલીફો પડતી હોય. સ્વચ્છતા તો હવે દરેક જણ મગજમાં અહીંયાથી લઈને જ જાય કે ભાઈ તેમ જે નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, એમાં સ્વચ્છતા ના હોય એવું કોઈ કાળે ચાલશે નહીં. જેમાં બૂમો આવશે હવે સ્વચ્છતાની, તો એની અહીંયાથી ગ્રાન્ટ જ બંધ કરી દો કે ભાઈ હવે નવી ગ્રાન્ટ એમને આપશો નહીં. સ્વચ્છતા જ નથી કરાવી શકતા તો બીજા પૈસા આપીને કામ શું છે? આપણે
સ્વચ્છતા તો હવે દરેક જણ કરાવી શકે એમ છે. એટલા પૈસા તો તમારી પાસે આવે છે ને આવે જ છે. તમારે જે વ્યવસ્થા ગોઠવવી હોય ગોઠવો, પણ સ્વચ્છતા તો જોઈએ ને જોઈએ. શહેરમાં ગમે તારે એક ડિપાર્ટમેન્ટ હજુ કંઈક હરખું કર્યું હોય ત્યાં બીજા ડિપાર્ટમેન્ટ વાળા પાછળ એને તોડવા તૈયાર બતાડી દે કે આ તો મારે રહી ગયું હતું. એટલે એ ઇમેજમાંથી બી આપણે બહાર આવવું પડે. હવે એવું નહીં ચાલે. નહીં તો હવે તો તમારે કમિશનરથી માંડીને ચીફ ઓફિસરથી માંડીને બધાએ આનું ધ્યાન રાખવું પડે કે તમે જે નવું કામ શરૂ કરી રહ્યા છો એમાં કોઈ બીજા ડિપાર્ટમેન્ટનું કામ એની અંદર કરવાનું બાકી છે કે નહીં, કે જેના કારણે એ વસ્તુ ખોદવી પડે. રોડ નવો બનાવતા હોય તો ગટર લાઈન નાખી છે, પાણીની લાઈન નાખી છે, જે નાખવાનું હોય એ બાકી હોય તો. કારણ કે હવે તમે આરસીસી ઉપર જતા હશો તો આ બધાનું ધ્યાન તમારે ખાસ રાખવું પડશે. અને હવે આજ મુદ્દે ચર્ચા કરીશું જયેશભાઈ ઠકરાર, જેઓ રાજકીય વિશ્લેષક, અને વાસુદેવભાઈ પટેલ, જેઓ ઇન્ફા એક્સપર્ટ આપણી સાથે જોડાયેલા છે. જયેશભાઈ, જે રીતે એક બાદ એક સંદેશ ન્યૂઝે સવાલ ઉઠાવ્યા, જાહેર મંચ પરથી સીએમએ ટકોર કરી અને તતડાવ્યા. હવે આ માત્ર સલાહ સમજવી કે સાચે સરકાર એક્શન મોડમાં આવશે અને તંત્ર એક્શન મોડમાં ઘોર નિંદ્રામાંથી જાગશે? બંસી, ખરેખર તો મુખ્યમંત્રીએ જે ટકોર કરી છે એ બહુ હૃદયસ્પર્શી છે. અને એક રીતે જોવા જઈએ તો ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત ઉપર એક લપડાક છે. તમે મિનિસ્ટ્રી ઓફ રોડ્સનો એક રિપોર્ટ જુઓ તો ખબર પડે કે ગુજરાતમાં માત્ર તૂટેલા માર્ગોના કારણે 306 અકસ્માતો થયા અને એમાં 138 લોકોએ જીવ ગુમાવ્યા. હવે વિચાર કરો કે જ્યારે વરસાદ આવે છે ત્યારે લોકો માટે તો એ ચોમાસું છે, પરંતુ ભ્રષ્ટાચારીઓ માટે આ એક ખુશીઓનો વરસાદ છે. એમને તો દર વર્ષે રોડ તૂટે, એના ઉપર થીગડા મારવામાં આવે. હું તમને જણાવું કે થોડા દિવસો પહેલા જૂનાગઢમાં માત્ર 2 ઇંચ વરસાદ પડેલો અને એમના એક વિસ્તારમાં એટલા ખાડા હતા અને ખાડાની ઉપર પાણી હતું એટલે વાહન ચાલકોને દેખાતું નહોતું. એમાં એક પછી એક ડઝન વાહનો ટુ વ્હીલર ઉપર કોઈ પોતાના પત્ની સાથે જતું હોય, પોતાના બાળકો સાથે જતું હોય, એ ખાડામાં પડ્યા અને એમને ગંભીર ઈજાઓ થઈ. આવી પરિસ્થિતિ માત્ર જૂનાગઢની નથી, લગભગ બધે જ છે. અને એટલે જ મુખ્યમંત્રીએ આ તમામ દ્રશ્યો અને ખાસ કરીને સંદેશ દ્વારા જે તલસ્પર્શી રિપોર્ટિંગ કરી અને એકે એક હાઈવેથી લઈ અને નાની નાની નગરપાલિકાઓના માર્ગો દર્શાવ્યા, મને લાગે છે કદાચ એમનું હૃદય દ્રવી ઉઠ્યું છે અને એમને એવું લાગ્યું કે આ ભ્રષ્ટાચારીઓના પાપે કોઈ નિર્દોષની જિંદગી જઈ રહી છે. સરકાર લોકોના કરોડો રૂપિયાના ટેક્સની રકમમાંથી પાલિકાઓને ગ્રાન્ટ આપે છે. તો જો અમદાવાદ જેવા મહાનગરમાં કે જ્યાં અધિકારીઓ વિદેશોમાં જઈને ત્યાં કેવી રીતે રસ્તા બને છે એમની ટેકનોલોજી શીખવા પૈસા બગાડે છે અને છતાં જો ભૂવા પડતા હોય, અકસ્માતો સર્જાતા હોય, તો ગુજરાતની નાની નાની નગરપાલિકાઓમાં તો કેવી હાલત હશે? જી જયેશભાઈ, જે રીતે આપણે કહીએ કે આ લોકો સ્વચ્છ ભારતનો સંદેશ આપી અને વડાપ્રધાન જી જયેશભાઈ, આ કહીએ ને તો અત્યારે તો મોટા ભૂવા પડ્યા હોય ને ત્યાં બેરિકેડ્સ મૂકવામાં પણ તંત્ર નિષ્ફળ છે. કારણ કે વડોદરાનો જે કિસ્સો સામે આવ્યો હતો કે યુવાન જઈ રહ્યો હતો, લાઇટનો અભાવ હતો, ત્યાં મોટો ભૂવો પડ્યો હતો, આજુબાજુ કાંઈ પણ મૂકવામાં નહોતું આવ્યું ને યુવાન પડ્યો, હેમરેજના કારણે તેને જીવ ગુમાવ્યો. એટલે આવા તો અનેક કિસ્સાઓ સંદેશ ન્યૂઝે પ્રસારિત કર્યા છે અને આવી અનેક ઘટનાને લઈ અને અવાજ ઉઠાવ્યા છે. હવે બંસી, જોવાનું એ રહે છે કે આ જાડી ચામડીના અધિકારીઓ અને મોટા ભાગે તો જ્યાં જ્યાં મહાનગરપાલિકાઓ છે ત્યાં જ્યારે મુખ્યમંત્રી કે મોટા નેતાઓ આવે ત્યારે મેયર, ડેપ્યુટી મેયર, કારોબારી ચેરમેન આ બધા એમની પ્રશસ્તિ ગાન કરતા હોય છે. પરંતુ તમે જુઓ, છેલ્લા ગયા સપ્તાહે રાજકોટમાં જયારે મુખ્યમંત્રી આવ્યા ત્યારે રાજકોટના મેયરે બહુ બધા શાયરાના અંદાજમાં વાતો કરી કે હવે તો કરોડોની ગ્રાન્ટ મળશે ને બધું. મુખ્યમંત્રીએ ત્યારે પણ બહુ કટાક્ષમાં કહેલું કે માંગશો એટલી ગ્રાન્ટ મળશે, પરંતુ કામ તમે ગુણવત્તાવાળું કરો. આવી જ વાત એમણે જૂનાગઢમાં કરેલી, આવી જ વાત એમણે જામનગરમાં કરેલી. એટલે મૂળ વાત ગ્રાન્ટનો નથી બનશી, મૂળ વાત છે ગુણવત્તાની. જે ગુણવત્તા જાળવવામાં સ્થાનિક શાસકો ચૂકી જાય છે. એ પ્રજાના ટ્રસ્ટી છે, એમણે પોતાની જવાબદારી નિભાવવાની છે, પરંતુ કરોડો રૂપિયા આવે છે અને વેડફાઈ જાય છે. દર ચોમાસે રોડ તૂટે, લોકો મરતા રહે છે. જી
વાસુદેવભાઈ, જે રીતે શું ઘટે છે, શું દરેક ચોમાસા બાદ રસ્તા શા માટે તૂટે છે? અસલી સમસ્યા શું છે? ગુણવત્તાની છે કે જે રીતે ડ્રેનેજમાં જે યુટિલિટીની શું સમસ્યા શું છે? એ રોડ તૂટવાની જે સમસ્યા છે મોટાભાગના ટેકનિકલ કારણો છે. જી, કે જેમ આપણે મકાનમાં પાયો પૂરીએ એવી રીતે રોડની નીચે સબગ્રેડ બનાવવાનો થાય. એ બરાબર ન બનાવ્યો હોય, એની થિકનેસ ન જાળવી હોય, એનું મટીરિયલ બરાબર ના હોય તો એ રોડ તૂટે. એવી રીતે સરફેસ ઉપર જે ડામર વગેરે જે નાખવામાં આવે છે, કોન્ક્રીટનો જે ભાગ કરવામાં આવે છે, એમાં મટીરિયલ ન વપરાય તો પણ તૂટે. એને બંને બાજુ સ્લોપ આપવાના હોય છે, લંબાઈમાં અને પહોળાઈમાં, એને ગ્રેડિયન્ટ અને કેમ્બર કહેવાય. એ ન આપ્યા હોય તો પણ રોડ તૂટે છે. ડ્રેનેજ ન થતું હોય તો પણ રોડ તૂટે છે. એટલે રોડ તૂટવાના કારણો શું છે? એનું કારણો એ છે કે આ બધામાં મટીરિયલમાં ચોરી થાય છે, એના ડાયમેન્શન્સમાં ચોરી થાય છે, એની વર્કેબિલિટીમાં ચોરી થાય છે. એટલે ચોરી એટલા માટે થાય છે કે એમને એમાં ભ્રષ્ટાચાર કરવો છે. ટેકનિકલી રોડમાં એવી કોઈ મોટી ટેકનોલોજી હોતી નથી, એની જરૂર પણ હોતી નથી. ખાલી એને જે મળેલા ડ્રોઈંગ અને સ્પેસિફિકેશન હોય છે એ પ્રમાણે એ જો રોડ બનાવે તો 10-15 વર્ષ સુધી રોડને કશું ન થાય. પણ સમસ્યા એવી છે કે મટીરિયલની ચોરી ના કરે અથવા તો ડાયમેન્શન્સ એના જે મેઝરમેન્ટ પ્રમાણે કામ ના કરે તો એ ભ્રષ્ટાચાર કરે કેવી રીતે, પૈસા બનાવે કેવી રીતે? પૈસા બધા ભેગા મળીને બનાવે છે. કોન્ટ્રાક્ટરો હોય કે પોલિટિશિયનો હોય કે ચૂંટાયેલા લોકો હોય, આ બધા ભેગા કરીને કરે છે. એટલે જ્યાં સુધી આ જે ભ્રષ્ટાચાર થાય છે એનું કારણ સમજવા જેવું છે. આપણે એવું માનીએ છીએ, હમણાં ઠકરારભાઈએ પણ કહ્યું કે એ બધા ટ્રસ્ટીઓ છે, ટ્રસ્ટી નથી, એ વ્યવસ્થાપકો સાથે માલિક પણ છે. એટલે એમને જે કરવું એ કરે, એ કોઈને ન ગાંઠે તો એમને ખરાબ કામ કરવા માટે ક્યારેય કંઈ થવાનું જ નથી. કારણ કે બચાવનાર પણ એના અધિકારીઓને એમાં ટકાવારી લેતા હોય છે. એ કુલ મળીને આખી જે પ્રક્રિયા થઈ છે એટલે ભૂવાય એટલા માટે પડે કે સબગ્રેડ બરાબર ના હોય એટલે એક જગ્યાએ રોડ બેસી જાય, પાણી હોય એટલે વધારે થાય. આ બધામાં કારણો ટેકનિકલ કારણ કરતાં ચોરીના કારણો મોટા છે અને એ નડી રહ્યા છે. ને આમને ભ્રષ્ટાચાર કરતા રોકવામાં 4.5 લાખ કરોડ તમે સમજો, 4.5 લાખ કરોડનું બજેટ છે. એનો માલિક મુખ્યમંત્રી ટકોર કરે છે. અરે ભાઈ, પાવર છે તમારી પાસે. સાંજે 10 જણાને ઘરે બેહાડી દો, બધા રોડ ના 15 મહિના 6 મહિનામાં તો બધું રિપેર થઈ શકે. ટકોર કરી સારું છે આપણા માટે, ગુજરાત માટે, અથવા તો આપણે એમને ધન્યવાદ આપીએ છીએ કે એટલીસ્ટ ટકોર તો કરી. કાલે કંઈક બીજું કરશે પણ કુલ મળીને માલિક. જી વાસુદેવભાઈ, સ્વચ્છતાને લઈને વાત કરી લે. જયેશભાઈ, જે રીતે સ્પષ્ટ શબ્દોમાં સીએમએ કહ્યું કે સ્વચ્છતાને લઈને કોઈ પણ ફરિયાદ આવશે તો ગ્રાન્ટ બંધ કરી દેવામાં આવશે. હવે આ નગરપાલિકા, મહાનગરપાલિકામાં આ વાત કેટલું દબાણ ઊભું કરશે? બંસી, વાસુદેવભાઈની એ વાત સાથે હું બિલકુલ એગ્રી છું કે વાત સારી છે કે મુખ્યમંત્રીએ ટકોર કરી, જાહેરમાં કરી અને ગ્રાન્ટ રિલીઝ કરતી વખતે કરી છે. પરંતુ ગ્રાન્ટ બંધ કરવી એ ખાલી એ માત્ર ઈલાજ નથી. ખરેખર તો મુખ્યમંત્રી જે જગ્યાએ બેઠા છે ત્યાંથી કોઈ સ્વચ્છતાના નિયમોનું પાલન ન કરે તો એમણે આકરા પગલાં લેવા જોઈએ. અને આ બધા જાડી ચામડીના અમલદારો છે, એ મોટાભાગે એમના માટે સેટની શિખામણ ઝાપા સુધી હોય છે. વારંવાર દિલ્હીથી પણ આવું કહેવામાં આવે છે, વારંવાર ગાંધીનગરથી પણ આવું કહેવામાં આવે છે. દરેક કાર્યક્રમમાં સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવે છે. પરંતુ આપણે જોઈએ તો અમદાવાદ જેવું શહેર હોય, બરોડા, સુરત મહાનગર હોય, રાજકોટ હોય, આ તો શહેરોની વાત છે. પરંતુ તમે હજુ નાના નગરોમાં જાઓ ત્યાં કેટલી બધી ગંદકી હોય છે, ગટરોના પાણી ઉભરાતા હોય છે, રોગચાળો ફાટી નીકળે છે. અને હોસ્પિટલોમાં જે દર્દીઓ હોય છે એમનો જો ગ્રાસ રૂટનો સર્વે કરવામાં આવે તો મોટા ભાગે આ ભ્રષ્ટ લોકો કે જે લોકો સ્વચ્છતાના માપદંડોની જાળવણી કરતા નથી, એમના પાપે લાખો લોકોને હોસ્પિટલાઇઝ થવું પડે છે, બીમાર પડવું પડે છે. આજે તમે રાજકોટમાં જુઓ, રોજની દૂષિત પાણીની 500 થી વધુ ફરિયાદો આવે છે. હવે એક મહાનગરમાં તમે લોકોને ચોખ્ખું પાણી પણ ના આપી શકો. જયારે વરસાદ આવે છે, વરસાદ પછીની જે ત્રાસદી છે એ રોગચાળો છે. આજે જે પરિસ્થિતિ ગુજરાતમાં છે, વરસાદ પછી ઠેર ઠેર રોગચાળાની પરિસ્થિતિ છે. આ બધા માટે અંતે કોણ જવાબદાર છે? પરંતુ જ્યાં સુધી બંસી જવાબદારી ફિક્સ કરવામાં નહીં આવે, પછી એ તૂટેલા રોડ હોય કે ગંદકી હોય, ખરેખર તો એવી જવાબદારી ફિક્સ થવી જોઈએ કે કમિશનર હોય કે ચીફ ઓફિસર કે પછી મેયર હોય કે કારોબારી ચેરમેન, એમને ઘર ભેગા કરી દેવામાં આવશે તો જ કદાચ આ લોકો સીધા થશે. જી
જી વાસુદેવભાઈ, સીએમએ વાત કરી કે તમામ રોડ આરસીસીના બનાવવાની વાત કરી, એટલે શું આ આરસીસીના રોડ જ ઉકેલ છે કે પછી સ્થળ અને તેના પ્રમાણે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને રોડ બનાવવામાં આવે તે ઉકેલ છે? રોડ માટે ડામરના જે રોડ બને છે એના કરતાં આરસીસીના રોડ વધારે ટકાઉ હોય છે, એ વાત સાચી છે, પણ આરસીસીના રોડ મોંઘા પણ હોય છે. આરસીસીના રોડ એક એનો એ સારો વિકલ્પ છે, પણ એને માટે ધારો કે અમે ઘાટલોડિયામાં આરસીસીનો રોડ બન્યો છે, તમે જુઓ અહીંયા પણ પકવાન પાસે પણ આરસીસીનો રોડ બન્યો છે, એની તમે ક્વોલિટી વગેરે જુઓ. આરસીસીના રોડ 100-150 વર્ષ સુધી કાંઈ થતું નથી, અંગ્રેજોના બનાવેલા હજુ પણ રોડ છે. એટલે હાલ એક સારી પ્રપોઝલ છે, પણ કુલ મળીને જ્યારે એમની પાસે પ્લાનિંગ જ નથી, તો જ્યારે તમે વારંવાર રોડ ખોદવા પડતા આરસીસીનો રોડ બનાવશો તો કરશું શું તમે? એટલે મૂળ શું છે કે પ્લાનિંગનો અભાવ જે છે સૌથી મોટી જે મેટર છે એ પ્લાનિંગનો અભાવ, અને પ્લાનિંગ થયા પછી એનું જે એક્ઝિક્યુશન થાય છે એ પ્લાનિંગ પ્રમાણે ડ્રોઈંગ સ્પેસિફિકેશન પ્રમાણે થતું નથી. એટલે નહીં થવાનું કારણ એ છે કે આપણે જેને મત આપીને ચૂંટીને મોકલીએ છીએ ને એ છે ને વ્યવસ્થાપકોને બદલે એ બધા શાસક બને છે. એટલે શાસકને કશું તમે કહી ના શકો ને. આજે આપણે એવું કહીએ છીએ કે આ બધા ચૂંટાયેલા આપણા નોકર છે, એવું છે નહીં, એ મુખ્યમંત્રીના વ્યવસ્થાપકો છે. આપણે તો એમની પાસે અરજદાર જ છીએ, અને આપણી અરજી સાંભળ્યું સાંભળે, ના સાંભળ્યું તો ના સાંભળે, એવી સ્થિતિ વ્યવસ્થાની છે. આ વ્યવસ્થા બદલાય ને તમે લોકોના હાથમાં આપી દો ને. ધારો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જેટલી સમિતિઓ છે બધાથી કેટલી પોસ્ટ થાય કે ભાઈ 60 જે અત્યારે 182-92 છે કે 500 પોસ્ટ થાય, તો અમદાવાદને 500 ભાગમાં વહેંચી અને દરેક જે ચૂંટાઈને જાય સીધો સમિતિમાં જ જાય. લોકો ના ગમે પાછો બોલાવે. જો આવું થાય ને તો આ કશું ના કર, તરત જ લોકો પાછો બોલાવી લે ને. એટલે આખી જે પ્રક્રિયા છે, પ્રક્રિયા લોકોના હાથમાં કંઈ રહેતું નથી, એટલે ગાંઠતા નથી. હમણાં જો કાઢી મૂકવાનું એમના હાથમાં આવે ને તો પણ આ બધા કામો હરખા થઈ જાય. જી જયેશભાઈ, તમામ રસ્તાઓ આરસીસીના હોવા તે એક મોટો સવાલ કે માત્ર રસ્તાઓ પર હવે કેટલા કિલોમીટરના રસ્તા આરસીસીના થયા, તેમાં કેટલો ખર્ચ થયો અને હવે તે કેટલું ટકશે તે એક મોટો સવાલ. આ સૌથી મોટો સવાલ તો ટેકનિકલ કરતાં પણ દાનતનો છે. ભ્રષ્ટાચારી લોકો તો દરિયા કાંઠે એને મૂકો ને તો દરિયાના મોજામાંથી પણ કેવી રીતે ભ્રષ્ટાચાર કરવો એ શોધી લેતા હોય છે. પરંતુ તમે મુખ્યમંત્રીએ જે ચિંતા દર્શાવી કે કોઈ રોડ બની જાય પછી હજુ તો રોડ બનવાનું કામ પૂરું થાય એ પછી તરત જ એને તોડવાવાળા બીજા લોકો આવી ગયા હોય છે બીજા કામ માટે, તો ખરેખર તો એ પ્લાનિંગ બહુ જરૂરી છે. અને સૌથી મહત્વની બાબત તો પારદર્શિતા, કે જે ગેરંટીવાળા રોડ છે એ ગેરંટીવાળા રોડ ઉપર મોટું બોર્ડ જ મૂકવું જોઈએ કે આ રોડ ફલાણા ભાઈએ બનાવ્યો છે, ફલાણા ભાઈએ એનું ચેકિંગ કર્યું છે અને એની ગેરંટી આટલા વર્ષની છે. હવે તાબડતોબ એવા લોકોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ, એમને દંડ કરવો જોઈએ. કેમ કે તમારા શહેરમાં કે ગામમાં આવનાર પહેલો માણસ અથવા તો ત્યાં રહેનારા લોકો સૌથી પહેલી સરકારની ઇમેજ રોડ ઉપરથી બનાવે છે. પરંતુ એમાં દાનતનો સવાલ મહત્વનો છે ટેકનિકલ કરતા પણ. જી જયેશભાઈ અને વાસુદેવભાઈ, માત્ર હા નામાં અથવા તો એક શબ્દમાં જવાબ જોઈએ છીએ. બંનેને એક જ પ્રશ્ન કરીશ કે સીએમનો આ જે સંદેશ છે તે એક ચેતવણી છે કે હવે એક્શન પ્લાન છે? વાસુદેવભાઈ. ચેતવણી સાબિત થશે. જી જયેશભાઈ. મને એવું લાગે છે કે કંટાળી ગયા છે ને એટલે જ એક્શન પ્લાન છે. અને જો આગામી સમયમાં એટલે આગામી ચોમાસામાં ફરી ખાડા જોવા મળે તો જવાબદારી કોની નક્કી થશે? જયેશભાઈ. અધિકારીઓની જોવી જોઈએ. જી વાસુદેવભાઈ, તમને શું લાગી રહ્યું છે, કોની જવાબદારી? એક્ઝિક્યુટ કરે છે અધિકારી, એટલે અધિકારી જવાબદાર થાય. તમે ચૂંટાયેલાને જવાબદાર ન બનાવી શકો આમાં. અને દરેક નવો રસ્તો આરસીસી નો હોવો જોઈએ, હા કે ના? હોવો જોઈએ, એમાં ખોટું નથી. જયેશભાઈ. હોવો જોઈએ, પણ એટલું ફંડ હશે? અને શું એએમસી ચોમાસા બાદ ખાડા મુક્ત રસ્તાનું લક્ષ્ય હાસિલ કરી શકશે ખરી? જયેશભાઈ. લાગતું તો નથી. વાસુદેવભાઈ. નથી, એમની હૈસિયત બહારની વાત છે. અને આ ખરાબ રસ્તાઓ બનાવવા પાછળ કોન્ટ્રાક્ટરની જવાબદારી નક્કી થવી જોઈએ કે નહીં? તેને બ્લેકલિસ્ટ કરવી જોઈએ કે નહીં? થવી જોઈએ, કરવી જોઈએ, પણ જેને કોન્ટ્રાક્ટ આપ્યો છે એ, જેમણે કોન્ટ્રાક્ટમાંથી કટ લીધી છે એ, અને એ જે નેતાઓ એ બધા જ સંપૂર્ણપણે જવાબદાર છે. જી વાસુદેવ. કોઈ પણ કામ થતું હોય, કામમાં જેની જવાબદારી બનતી હોય ને કામ ખરાબ થયું હોય તો બધા ઉપર સામૂહિક રીતે એક્શન લેવાય.
તો થાય ને કોન્ટ્રાક્ટરો તો બેકલિસ્ટ થાય ને એટલે પછી બીજા નામથી કામ ચાલુ કરીને એને કોન્ટ્રાક્ટ આપી દે. આ બધા મળેલા છે, મૂળ ભળેલા ભેગા થઈને ભ્રષ્ટાચાર કરે છે, એ સમસ્યા છે. એટલે જયેશભાઈ, આપણે વાત કરીએ તો તમને પૂછીશ કે સંદેશ ન્યૂઝે હર વખત સવાલ ઉઠાવ્યા છે, ઇમ્પેક્ટ પણ જોવા મળી છે. અત્યારે સીએમએ જે પ્રમાણે સંજ્ઞાન લીધું છે, એટલે હવે આગામી ચોમાસામાં જો આ જ સ્થિતિ હોય તો તેની જવાબદારી શું નક્કી થાય, અને ખાસ કરીને શું માનવું કે આ લોકો, આ આંધળું તંત્ર છે એ સીએમની પણ વાત નથી સમજતું? મોટાભાગે તંત્ર તો આંધળું જ છે, પણ સીએમ જો એને દેખતું કે જાગતું કરવા માંગતા હોય ને તો એક બે જગ્યાએ સ્ટ્રિક્ટ એક્શન લઈ બતાવે ને કે અમુક લોકોને ઘર ભેગા કરી દે, જેમ કે ટીઆરપી ગેમ ઝોન કાંડ જેવી ઘટના બની છતાં પછી કઈ ના થાય તો લોકોમાં વિશ્વાસ રહેતો નથી. સીએમ જો ખરેખર હવે એક્શન લઈ બતાવે ને તો મને લાગે છે કે બધું આપમેળે સરખું થઈ જાય. જી, આપ બંને જોડાયા સંદેશ ન્યૂઝ સાથે, બંનેનો ખૂબ ખૂબ આભાર. સવાલ અમે ઉઠાવ્યો હતો, અવાજ જનતાનો હતો. સીએમએ સંજ્ઞાન લીધું છે, હવે રાહ છે કાર્યવાહી થવાની. ખાડા પૂરવાના છે, ભૂવા રોકવાના છે, શહેરો સ્વચ્છ રાખવાના છે અને રસ્તાઓ એવા બનાવવાના છે જે પહેલા જ વરસાદમાં જવાબ ન આપી દે. સંદેશ ન્યૂઝ સવાલ પૂછતું રહેશે, કારણ કે સવાલ રસ્તાનો હોય, શહેરનો હોય કે પછી જનતાનો, જવાબદેહી જરૂરી છે. નમસ્કાર.